Music. જ્યારે થયું તમને કોણ રહ્યું મારું ઓ જ્યારે થયું તમને કોણ રહ્યું મારું તારા હાથે ખોયું તું જે હતું તારું હવે ખાલી ફોટા જોઈને તું જીવ બાળશો ખાલી હવે ફોટા क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરશો તમારે સૌથી પહેલા તો પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે સીધું આવી જવાનું છે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ રીતે CapCut એપ્લિકેશનનો ઇન્ટરફેસ તે જોવા મળી રહેશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે શું કરશું, સૌથી પહેલા જે ન્યૂ વિડિયો લખ્યું છે પ્લસનું આઇકન તો એના પર ક્લિક કરી દઈશું એટલે તમારા ફાઇલ મેનેજર અહીંયા ઓપન થઈ જશે। તો ફોટાવાળા ઓપ્શનમાં જશું ને અહીંથી તમારા કોઈ પણ એક ફોટાને લઈ લેવાનું છે, બરાબર। તો ચાલો સૌથી પહેલા આપણે ફોટો ગોતીને સૌથી પહેલા ફોટાને એડ કરી લઈએ। તો આ રીતે કંઈક તમારો ફોટો આવી જાય તો એને એડ ઉપર ક્લિક કરીને એડ કરી દેવાનું છે એટલે તમારા નવા પ્રોજેક્ટની અંદર એક ફોટો આવી જશે, બરાબર, એટલે કે નવો પ્રોજેક્ટ બની જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા તમને બ્રેટિંગ નથી આવડતું અથવા મારી પાસે બ્રેટિંગ કરાવ છે તો મિત્રો મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા નીચે તમને એક ઓવરલેનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી એડ ઓવરલેમાં જવું છે અને અહીંથી વિડીયોવાળા સેક્શનમાં જઈ તમારે એક વિડીયોને એડ કરવાનો છે, બરાબર। તો અહીં આપણે કયો વિડીયો એડ કરવાનો છે, સૌથી પહેલા જે આપણે ઓવરલે વિડીયો જે આપણે એડ કરેલો છે ઓલરેડી બનાવેલો છે તમે પેલો ડેમો વિડીયો, તો આ વિડીયો તમારે એડ કરવાનો છે। આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ વિડીયો આપણી ટેલિગ્રામ ચેનલ અને WhatsApp ચેનલ તમને જોવા મળી રહેશે। તો બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે, તો ટેલિગ્રામ અને WhatsApp પર જોઈન થઈ જજો, ત્યાં તમને આ વિડીયો જોવા મળી રહેશે। તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી અને આ રીતે એડ કરી દેવાનું છે, બરાબર। એડ કરશો પછી આની સાઈઝ તમારે કંઈક આ રીતે નાની કરીને ઉપરની સાઈડ ખૂણામાં તમારે સેટ કરવાનું છે અથવા કોઈ પણ જગ્યાએ તમે સેટ કરી શકો છો। પછી નીચે સેટ કરશો એટલે તમે જોઈ શકો છો તમને એક એક્સટ્રેક્ટ ઓડિયો કરીને એક લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરશો એટલે આપણો ઓડિયો અલગ થઈ જશે, એટલે કે સોંગ અલગ થઈ જશે। પછી ફોટા પર ક્લિક કરીએ, ફોટાની લેન્થ છે તમારે જ્યાં સુધી સોંગ હોય ત્યાં સુધી ખેંચી દેવાનું છે, બરાબર। તો કંઈક આ આપણે ફોટો લાવી દઈશું। હવે તમારે શું કરવાનું છે, હવે આપણે અંદર લગાવવાનું છે બીટ માર્ક એટલે કે કટ લગાવવાનું છે। તો એના માટે આપણે બે ફિંગરથી બીટ માર્કને થોડુંક આ ઝૂમ કરી દઈશું અને હવે તમારે સૌથી પહેલાં સોંગ સાંભળવાનું છે। તો સોંગ થોડુંક સાંભળો તમે, બરાબર, કંઈક આ આપણે બીટ છે તો સૌથી પહેલાં બીટ માર્ક છે અહીંયા આવશે, તમે સાંભળો જોઈ લો, બરાબર। તો અહીંયા તમારે આવી અને ફોટા પર ક્લિક કરીને સિલેક્ટ કરવાનું છે એટલે કે કટ લગાવી દેવાનું છે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ભાઈ ને બોલા કરને કા તો કરને કા। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધો, હવે તમારે શું કામ છે એ કટ લગાવવાની તમને એક સિમ્પલ રીત બતાવી દઉં। આપણે ઓલે વિડીયો કેમ એડ કર્યો છે, કટ લગાવવા માટે સ્પેશિયલ આપણે ઓલે વિડીયો એડ કર્યો છે, બરાબર। તો હવે શું કરશું, તમારે ઓલે વિડીયોમાં જોવું છે, અહીંયા આપણે કટ આવી ગયું એટલે ઇફેક્ટ આવી ગઈ, બરાબર। તો આગળ આવશો એટલે બીજી ઇફેક્ટ અહીંયા સ્ટાર્ટ થશે, તમે જોઈ લો અહીંયાથી, બરાબર। તો ત્યાં તમારો કટ હશે તો ત્યાં આપણે સ્પ્લિટ કરી દઈશું। ફરીથી આગળ જશું ને ફરીથી અહીંયા ઇફેક્ટ બદલાય, તમે જોઈ લો અહીંયા ઇફેક્ટ બદલાય છે ત્યાં આપણે કટ લગાવી દઈશું। ફરીથી આગળ જશું તો અહીંયા ઇફેક્ટ બદલાય છે તો કટ કરી દઈશું। તો આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે, બરાબર। તો જ્યાં સુધી તમારે બીટ આવે ત્યાં સુધી તમારે કટ લગાવી દેવાનું છે, તમે જોઈ શકો છો। કંઈક આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે, તમે જોઈ લો અહીંયાથી। હવે આપણે બીજી ઇફેક્ટ આવશે, તમે જોઈ લો અહીંયા, બરાબર। તો આ ઇફેક્ટ પૂરી થાય
પછી તમારે અહીંયા જોઈ લો, અહીંયાથી બીજી ઇફેક્ટ આવશે તો ત્યાં તમારે ફરીથી અહીંયા કટ લગાવી દેવાનું છે. આ જગ્યાએ ફરીથી આગળ જશું અને અહીંયા બીજી ઇફેક્ટ આવશે, તમે જોઈ લો. અહીંયાથી હવે અહીંયા ફરીથી કટ લગાવશું, ફરીથી આગળ જશું અને આ ઇફેક્ટ પૂરી થશે એટલે ફરીથી અહીંયા બીજો બીટ આવશે, તમે જોઈ શકો છો. અહીંયા પણ કટ કરશું અને હવે અહીંયા આવશે મેઇન બીટ, તમે જોઈ લો અહીંયાથી. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે કટ લગાવી દઈશું અને ફરીથી આગળ જશું એટલે અહીંયા આપણે તમે જોઈ લો, અહીંથી હવે આપણો બીટ ચાલુ થશે અહીંયાથી. બરોબર, તો અહીંયા આપણે કટ લગાવી દઈશું. તમે સોંગ સાંભળો એકવાર. બરોબર, તો આ રીતે તમારે કટ લગાવવાનું છે. ઓલે વિડીયોમાં જોતું રહેવું છે અને જ્યાં પણ ઇફેક્ટ આવે અને ઇફેક્ટ સ્ટાર્ટ થાય અથવા પૂરી થાય ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે. એકદમ સિમ્પલ રીત થાય છે. ચાલો ફટાફટ હું આખા જે સોંગ છે એને કટ લગાવી દઉં. મેં કીધું એટલે તમારે બીટમાં પ્રમાણે કટ લગાવી દેવાનું છે. ના ખબર પડે તો ઓલિયોમાં વિડીયોમાં જોતું રહેવાનું છે અને કટ લગાવી દેવાનું છે. ચાલો ફટાફટ હું કટ લગાવી દઉં, પછી તમને આગળની પ્રોસેસ છે તે બધી શીખવાડી દઉં. તો મિત્રો કઈ કારણે આપણે આખા વિડીયો અંદર છે તે બધા કટ લગાવી દે છે. તો આગળ મેં તમને સમજાવ્યું એટલે તમારે આ રીતે બધા કટ લગાવી દેવાનું છે. તો હવે આપણે આની અંદર ઇફેક્ટ લગાવવી પડશે. એના માટે આપણે આવી જઈશું આ રીતે સ્ટાર્ટિંગમાં. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક જોવા મળી રહેશે. તો જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી લો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, સ્ટેટસ બનાવીએ છીએ, સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો, સૌથી પહેલાં આપણે એડિટિંગની રીલ્સ જોવા માટે. તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જઈશું અને અહીંયા તમારે ઓલે વિડીયોમાં જવાનું છે. અહીંયા કઈ ઇફેક્ટ છે તો ઇફેક્ટ છે એના માટે આપણે એનિમેશનમાં જશું અને અહીંયા આવી જઈશું કોમ્બોની અંદર. અને અહીંયા આપણે કઈ ઇફેક્ટ છે, પેન્ડુલમ 1. બરોબર, તમને ખબર જ હશે. ના ખબર હોય તો તમને કહી દઉં, કોમ્બોની અંદર જ તમને બીજી આવશે પેન્ડુલમ 2. અહીંયા તમે નામ જોઈ શકો છો. ના ખબર હોય તો તમારું નામ સર્ચ કરી અહીંયા લાવી દેવાનું છે. તો અહીંયા આપણે જ્યાં સુધી મેન બીટ ના હોય ત્યાં સુધી પેન્ડુલમ 1 અને પેન્ડુલમ 2 તો આ બંને ઇફેક્ટ તમારે લગાવવાની છે. બરોબર, કંઈક આ રીતે આપણે લગાવતું જવાનું છે આગળ સુધી. તો કંઈક આ રીતે તમારે લગાવવાનું છે. બરોબર, તો ઇફેક્ટ તમારે ક્યાં સુધી લગાવવાનું છે હું બધી નથી લગાવતો, કેમ કે આપણે જો બધા કટની અંદર લગાવશું તો વિડીયો લાંબો થઈ છે. હું તમને ખાલી સમજાવું છું એક્ઝામ્પલ તરીકે. તમે જોઈ લો, આ રીતે તમારે લગાવતું જવાનું છે. ચલો આ રીતે આપણે લાગી જશે ઇફેક્ટ. તો હવે તમારે શું કરવું છે, અહીંયા તમે જોઈ લો, અહીંયા તમારે બીજી એક ઇફેક્ટ લગાવવી પડશે. એના માટે એનિમેશનમાં જશું, કોમ્બોની અંદર જ પોપિંગવાળી ઇફેક્ટ જોવા મળશે. તો 2 વાર તમારે પોપિંગવાળી ઇફેક્ટ લગાવી દેવાની છે. બરાબર, હવે તમારે આગળ આવશું અહીંયા તમને બીજી વિડીયો ઇફેક્ટ લગાવવી પડશે. તો એના માટે આપણે બીટમાર્ક આવી જઈશું. તો અહીંયા આવી જઈશું આપણે ઇફેક્ટની અંદર, વિડીયો ઇફેક્ટની અંદર. અને અહીંયા ટ્રેન્ડિંગમાં આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ લો, ક્રોસ સ્લીપ કરીને તમે જોઈ શકો છો, ક્રોસ સ્લીપ. તો ઇફેક્ટને લગાવી દેવાનું છે એટલે ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ આવી જશે. તો ઇફેક્ટ છે એને તમારે કંઈક અહીંયા સુધી લાવી દેવાનું છે. બરાબર, પછી અહીંયાથી તમે જોઈ લો અહીંયા બીજી ઇફેક્ટ આવશે. તો એના માટે શું કરશું, વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયા આપણે સર્ચમાં આવી જશું અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે તમે સર્ચ કરશો, લેઝર સર્ચ કરશો એટલે તમને અહીંયા એક ઇફેક્ટ જોવા મળશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો લેઝર કરીને તમને એક ઇફેક્ટ જોવા મળશે. એનું નામ તમે અહીં જોઈ શકો છો. તો ઇફેક્ટને તમારે અહીંયા લગાવી દેવાનું છે એટલે ઇફેક્ટ આપણે અહીં કમ્પ્લીટ આવી જશે. તમે જોઈ શકો છો. બરાબર, સેમ ટુ સેમ. તો ઇફેક્ટ અહીંયા આવી જશે. પછી તમારે ફરીથી કટ આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, ફરીથી સર્ચમાં જવાનું છે. અહીંયા તમારે સર્ચ કરવાનું છે. આ રીતે તમે જો 12 સર્ચ કરશો, 12 એટલે તમને અહીંયા પહેલી જ ઇફેક્ટ જોવા મળશે. તો એને તમારે લગાવી દેવાનું છે. પછી આ ઇફેક્ટ આવી જશે એટલે તો ઇફેક્ટને તમારે શું કરવાનું છે, અહીંયા કટ છે ત્યાં સુધી તમારે કટ કરી દેવાનું છે. તમે જોઈ લો. પછી અહીંયા તમારે શું કરવાનું છે, બીજી ઇફેક્ટ લગાવવાની છે જે ફોનવાળી છે એને. તો એના માટે આપણે ફરીથી આવી જઈશું ઇફેક્ટમાં, વિડીયો ઇફેક્ટમાં અને અહીંયા આપણે શું કરશું, અહીંયા તમારે સર્ચ કરવાનું છે કાર્ડ સર્ચ કરશો એટલે તમને એક બીજી ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ લો, અહીંયા આપણે સૌથી પહેલાં કાર્ડવાળી નહીં, આપણે અહીંયા લગાવી દઈશું 3D ફોન. બરાબર, 3D ફોનવાળું સર્ચ કરશો એટલે તમને યુઝ કરશો એટલે 3D ફોન કરીને એક ઇફેક્ટ જોવા મળશે. તો એને પણ લગાવી દેવાનું છે. પછી એના પછી તમને એક બીજી ઇફેક્ટ જોવા મળશે. અહીંયાથી તમે જોઈ લો, આ ઇફેક્ટ પૂરી થાય એટલે અહીંયા તમારે બીજી ઇફેક્ટ લેવાની છે. તો અહીંયા આપણે બીટમાર્ક સુધી લાવી દઈશું અને પછી હવે તમારે શું કરવાનું છે, ફરતી આ જે કટ છે ત્યાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશું ને અહીંયા તમારે શું કરવાનું છે, કાર્ડ સર્ચ કરવાનું છે. કાર્ડ સર્ચ કરશો એટલે તમને અહીંયા એક આ ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ શકો છો, કાર્ડ સ્લેશ કરીને. બરાબર, તો એને આપણે લગાવી દેવાનું છે કાર્ડ એટલે આપણી ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, એ કાર્ડ તમારે લગાવી દેવાનું છે. તમે જોઈ લો. બરાબર, આ રીતે આપણી ઇફેક્ટો છે તે બધી લાગી જાય છે. તમે જોઈ શકો છો જે પણ આપણે ઇફેક્ટ લગાવી છે પૂરી અંદર બધી કમ્પ્લીટ લાગી જાય છે. તમે જોઈ શકો છો. જો તમને ખબર ના પડે તો મેં નામ કીધા એટલે સર્ચ કરજો એટલે કમ્પ્લીટ આવી જશે.
આટલું કામ થઈ જાય પછી અહીંયા આપણે બીજી ઇફેક્ટ લાગવી પડશે. અહીંયા તમે જોઈ લો, અહીંયા કઈ લગાવવાનું છે, એનિમેશનમાં જશું, ઇન એનિમેશનની અંદર જશું અને અહીંયા રોક હોરિઝોન્ટલ કરીને એક ઇફેક્ટ જોવા મળશે, તેને તમારે લગાવી દેવાનું છે. ફરીથી બીજા બીટમાં જશું ને ત્યાં પણ આપણે રોક હોરિઝોન્ટલ લગાવવાનું છે. અને અહીંયા તમે જોઈ લો, આપણે જે આગળ લગાવી હતી પેન્ડુલમ 1 અને 2 એ જ ઇફેક્ટ લગાવવાનું છે. અર્ધે ઝૂમ કરીને આવી જશું કટમાં, એનિમેશન, કોમ્બો અને પેન્ડુલમ 1 અને પેન્ડુલમ 2. આ રીતે તો તમારે જે નાના કટ છે નજીક એની અંદર તમારે પેન્ડુલમ 1 અને 2 ઇફેક્ટ લગાવી દેવાનું છે. બરાબર મિત્રો. અને મિત્રો તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે અહીંયા તમે જોશો તો આની અંદર એક અલગ ઇફેક્ટ આવશે. તો એના માટે આપણે આવી જઈશું એનિમેશનની અંદર અને અહીંયા તમારે સ્ટેજવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. પછી તમારે ફરીથી એનિમેશનમાં જશો ને ફરીથી આપણે કોમ્બોની અંદર અને સ્ટેજવાળી ઇફેક્ટ લગાવી દઈશું. હવે તમે ફરીથી વિડીયોને પ્લે કરશો એટલે અહીંયા આપણે જે પેન્ડુલમ 1, 2 વાળી ઇફેક્ટ હતી એ જ આવશે, તો એ તમારે લગાવી દેવાનું છે. અને અહીંયા એક બીજી ઇફેક્ટ આવશે, તમે જોઈ લો. તો એના માટે એનિમેશનની અંદર જશું, ઇન એનિમેશન અને અનફોલ્ડ વાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. આગળ જશું, ફરીથી અનફોલ્ડ વાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો આગળ બીજી ઇફેક્ટ ના હોય ત્યાં સુધી તમારે અનફોલ્ડ વાળી ઇફેક્ટ લગાવતું રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ફરીથી પેન્ડુલમ 1, 2 વાળી ઇફેક્ટ લગાવવાનું છે. અને હવે આપણું અહીંયાથી મેન બીટ ચાલુ થશે, તો ત્યાં આવી જવાનું છે અને એનિમેશનની અંદર જશું અને કોમ્બોની અંદર આવી અને તમારે સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. ફરીથી આગળ જશું અને ફરીથી તમારે સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો આ રીતે હવે તમારે હવે છેલ્લે સુધી જ્યાં સુધી બીટમાર્ક છે ત્યાં સુધી તમારે એક જ ઇફેક્ટને લગાવવાનું છે, સ્ટ્રેચવાળી. બરાબર. તો પાછળ જેટલા પણ કટ હવે વધ્યા છે બધાની અંદર તમારા ઇફેક્ટને લગાવી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કામ છે, આપણો વિડીયો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હવે આપણે અહીંયા સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં જે બ્લરવાળી ઇફેક્ટ હતી એને લગાવી દેવાનું છે. તો અહીં તમારે રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને બ્લરવાળી ઇફેક્ટમાં એડજસ્ટમાં જઈ અને 0 કરી અને ફૂલ કરી દઈશું. અને હવે આપણે જ્યાં સુધી મેન બીટ ના હોય ત્યાં સુધી તમારા ઇફેક્ટ લગાવતું જવાનું છે. બરાબર. અને આપણે ખેંચી દઈશું અને અહીંયા મેન બીટ આવી જશે, તમે જોઈ લો અહીંયાથી. બરાબર. તો અહીંયા આપણે જે આ કટ છે ત્યાં સુધી મારે તે કરી દેવાનું છે. ને હવે તમે જોઈ લો અહીંયા આપણે પહેલાં બ્લર આવશે ને પછી તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે રીલ્સ કમ્પ્લીટ બની જશે. તો ઉપર ચેનલ્સ પર ક્લિક કરવાનું છે અને આને ફૂલ કરી આ બટનને ઓન કરીને એક્સપોર્ટ કરશો એટલે તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા આઈટમ મળશે ત્યાં સુધી જય માતાજી.